નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી અને પાઠ 5 દીકરી એના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છે. પણ એની પહેલાં એક મહત્વની સૂચના. અત્યાર સુધી આપણે તમારા વિષય ગુજરાતીના 4 સ્વાધ્યાય છે, 4 પાઠના એનું સોલ્યુશન કરી ગયા છે. અને એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક છે, ત્યાંથી એને ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે તમારા ધોરણના અન્ય વિષયના પણ જો તમારે સ્વાધ્યાય સોલ્યુશન્સની પીડીએફ જોઈતી હોય તો એ પણ તમે ત્યાંથી કલેક્ટ કરી શકો છો. અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે પણ ત્યાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. ચાલો, હવે આપણે આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ, જે ખૂબ નાનું છે. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો દેવીઓની ઝલકમાં આપણને દીકરી દેખાય. શેમાં દેખાય છે ભાઈ? દેવીઓની ઝલકમાં. બીજો પ્રશ્ન છે, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો પિતાને સહારો આપે છે દીકરી, ત્યારે એવું કહી શકાય કે દીકરીની જે સમજણ છે એ વિસ્તરી છે. દીકરીની સમજણ વિસ્તરી છે. આગળ જોઈશું. ચાલો, પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો ઉત્તર છે, કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. બીજો પ્રશ્ન છે, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? જો આ પ્રશ્નો પહેલા સોલ્વ કરતા પહેલા આપણે જાણી લઈએ એક વખત કે 2026નું આપણું જે માર્ચનું બોર્ડનું પેપર છે ગુજરાતીનું, એની અંદર અહીંયાથી વ્યાકરણની અંદર પ્રશ્ન નીકળેલો છે. માથે હાથ મૂકવો, સહારો દેવો, આવો એક અહીંયાથી પ્રશ્ન નીકળેલો છે. એટલે ધ્યાન રાખવું કે તમને બોર્ડની અંદર કયા લેવલના કયા સુધી કઈ જગ્યાએથી પ્રશ્નો નીકળે છે. આપણે એની ચર્ચા અહીંયા કરી. હવે આનો જવાબ જોઈએ. દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં ફરક છે પિતાનું વહાલ અને દીકરીનો સહારો. એટલે કે દીકરીને માથે હાથ ફેરવવો એ પિતાનું વહાલ છે, અને દીકરી હાથ દે એમાં દીકરી પપ્પાનો હાથ પકડે એનો મતલબ દીકરી સહારો આપે છે પપ્પાને, એવો મતલબ થાય. એટલે અહીંયાથી 2026નું જે બોર્ડ છે ગુજરાત બોર્ડ, અહીંયા તમારા માટે હું લખી દઉં 2026 જે ગુજરાત બોર્ડ છે એમાં અહીંયાથી પ્રશ્ન નીકળેલો છે. બરાબર. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. નીચેના પ્રશ્નોના 5-7 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. એટલે તમારા શબ્દોમાં અહીંયા તમે લખી દીધો છે, જે તમે જોઈ શકો છો. બરાબર. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. બરાબર. આને તમારે સમજાવવાનું છે, વિચાર વિસ્તાર જેવું નથી, અતિ ટૂંકમાં સમજાવવાનું છે, જે અહીંયા આપણે સમજાવ્યું છે. તો અહીંયાથી તમે એને લખી શકો છો. દીકરીનું મહત્વ આ પંક્તિઓમાં પ્રકટ થાય છે. સ્વર્ગની એક દેવીમાં દીકરીનું સ્વરૂપ છે એવું કવિ કહેવા માંગે છે. સુખડ અને ચંદનની જે સુગંધ છે વગેરે વગેરે અહીંયા તમે જોઈ શકો છો. તો આપણું આ સ્વાધ્યાય છે એ ખૂબ નાનું છે, પણ મેં જેમ તમને કીધું પીવાયક્યુનો એક ક્વેશ્ચન તમને બતાવ્યો એ મુજબ આ અગત્યનું છે. તો આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે